મહીસાગરના બાલાસિનોર તાલુકાના રત્નાજીના મુવાડા ગામેથી બાલાસિનોર ટાઉન પોલીસે ખેતરમાં એરંડાના પાકની આડમાં વાવેતર કરેલ 173 કિલો ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે. તો 473 કિલો ગાંજાના છોડ ઝડપી પાડવામાં આવ્યા છે. આ ગાંજાના છોડની કિંમત અંદાજે 2.37 કરોડ રૂપિયા થાય છે. તો બાલાસિનોર ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે રત્નાજીના અંબુવાડા ગામે રેડ કરતા ખેતરમાં વાવેલ 258 ગાંજાના છોડ મળી આવ્યા છે. પોલીસે સ્થળ પર વાઘજી શિવાજીભાઈ પરમાર નામના એક આરોપીને ઝડપી લીધો છે. આ મામલે બાલાસિનોર પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બાલાસિનોરના રત્નાજીના મુવાડાથી ગાંજો ઝડપાયો છે. એરંડાના પાકની આડમાં ગાંજાની ખેતી કરવામાં આવતી હતી. 773 કિલો ગાંજાના છોડ ઝડપી પાડવામાં આવ્યા છે, જેની કિંમત આપણે અંદાજે લગાડી શકીએ છીએ 2.37 કરોડ રૂપિયા. તો આ સૌથી મોટા સમાચાર કહી શકીએ આપણે. 2.37 કરોડનો ગાંજો હાલ અત્યારે પોલીસે ઝડપી પાડ્યો છે ને એનડીપીએસ એક્ટ હેઠળ આ બાબતે ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યો છે. આ સાથે એક શખ્સની ધરપકડ પણ કરી લેવાઈ છે.